નમસ્કાર મિત્રો, જો તમારે અમદાવાદ જેવા શહેરથી જુનાગઢ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી એવી જુનાગઢ માટે ચાલતી એવી બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. અને જો તમારે પણ અમદાવાદ જેવા શહેરથી જુનાગઢ જવું હોય તો આજના વિડીયો આપણે જાણીશું કે અમદાવાદ ટોટલ કેટલી ટ્રેન ચાલે છે, જુનાગઢ માટે કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેનો આપણને ગુજરાતમાં ક્યાં ક્યાં ચાલતી જોવા મળશે એની બી આપણે ચર્ચા કરીશું. અને વિડીયોના એન્ડમાં આપણે પણ જાણીશું કે જો આપણે આ ટ્રેનનો સફર કરીને અમદાવાદથી જુનાગઢ જઈએ છીએ તો આપણને એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે. એટલે અમારો આ વિડીયો તમે સૌથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયો નીચેથી એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી અમારા બધા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. જો તમે પણ જુનાગઢ જેવા શહેર ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે ડાયરેક્ટ જુનાગઢ એવા ટ્રેનના માધ્યમથી આવી શકશો, કારણ કે જુનાગઢમાં જ આવેલું છે જુનાગઢ રેલવે સ્ટેશન. એટલે તમે જુનાગઢ કોઈ પણ શહેરથી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ આવી શકશો. અને જો તમારે અમદાવાદથી આ ટ્રેનમાં સફર કરીને જુનાગઢ આવવું હોય તો વાત કરું અમદાવાદની આ ચાલતી ટ્રેનોમાં ટોટલ 8 જેટલી ટ્રેનો એ જુનાગઢ માટે અહીંયા ચાલતી હોય છે, પરંતુ આ 8 ટ્રેનો એ જુનાગઢ માટે અહીંયા રોજ જે નથી ચાલતી, એ અમુક દિવસે જ આ ટ્રેનો અહીંયા ચાલતી હોય છે. આજના વિડીયો હું તમને આ ટ્રેનોની એ નંબર સાથે સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને વાત કરું આ ટ્રેનમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ બાંદ્રા ટર્મિનલ વેરાવળ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,203 જ રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી રાત્રે 3:15 ચાલે છે, જે ટોટલ 7 કલાક 28 મિનિટ પછી આપણને જુનાગઢ એ સવારે 10:43 જ પહોંચાડતી હોય છે. પરંતુ આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી હોય છે અને એ પણ રવિવાર. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને રવિવાર આવવું હોય અમદાવાદથી જુનાગઢ તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી જુનાગઢ આવો છો, વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનો એ સ્લીપર ક્લાસ 240 રૂપિયા, 3 એસી 645 રૂપિયા, 2 એસીનું ભાડું અહીંયા 915 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા એક વ્યક્તિનું 1525 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે આટલા ભાડામાં આરામથી એ અમદાવાદથી સફર કરીને એ જુનાગઢ આવી શકશો. અને આ ટ્રેન અહીંયા રાત્રે ચાલતી હોવાથી વહેલી સવારે જુનાગઢ પહોંચાડતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,217 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 10:20 ચાલતી હોય છે, જે ટોટલ 6 કલાક અને 18 મિનિટ પછી આપણને જુનાગઢ વહેલી સવારે 4:38 જ પહોંચાડતી હોય છે. અને બીજી વસ્તુ એ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ અમદાવાદથી જુનાગઢ માટે ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને એ જુનાગઢ આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં જુનાગઢ સફર કરીને આવો છો તો વાત કરો આ ટ્રેનમાં ભાડા નહીં તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 225 રૂપિયા, 3 એસીમાં 610 રૂપિયા, 2 એસીમાં 865 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું આ ટ્રેનમાં એ 1440 રૂપિયા જ રહેતું હોય છે. જો તમારે ક્યારે પણ સફર કરીને જુનાગઢ વહેલી સવારે 4 વાગે આસપાસ આવવું હોય તો તમે આ ટ્રેન પણ એ પસંદ કરી શકશો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ જબલપુર સોમનાથ એક્સપ્રેસ રહેતું હોય છે. અને અહીં ટોટલ જબલપુર સોમનાથ એક્સપ્રેસની એ 2 ટ્રેનો ચાલતી હોય છે, પણ આ બંને ટ્રેનો એ અલગ અલગ દિવસે જ ચાલતી હોય છે. જેમ કે આ ટ્રેન એ રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર ચાલે છે, એટલે ટોટલ અઠવાડિયામાં 5 દિવસ ચાલે છે. એવી રીતે જ બીજી ટ્રેન એ ખાલી મંગળવાર અને શનિવારે જ ચાલતી હોય છે અને ટ્રેનની વાત પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અને આ ટ્રેનનો નંબર એ 11,464 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી સવારે 8:20 ચાલતી હોય છે, જે 6 કલાક અને 24 મિનિટ પછી આપણને જુનાગઢ બપોરે 2:44 જ પહોંચાડતી હોય છે. જો તમારે વહેલી સવારે જુનાગઢ માટે રવાના થવું હોય તો તમને આ ટ્રેન એ બપોરે 3 વાગે આસપાસ જુનાગઢ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જુનાગઢ આવો છો તો આ ટ્રેનનું ભાડું એક વ્યક્તિનું એ સ્લીપર ક્લાસમાં 225 રૂપિયા, 3 કોચમાં 560 રૂપિયા, 3 એસીમાં 610 રૂપિયા, 2 એસીનું ભાડું અહીંયા 865 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને એ ફર્સ્ટ એસી પણ જોવા મળતું હોય છે, જેનું ભાડું એક વ્યક્તિનું એ 1440 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સોમનાથ જબલપુર એક્સપ્રેસ રહેતું હોય છે. જેમ એ ટ્રેનનો નંબર એ 11,464 હતો, એવી રીતે આ ટ્રેનનો નંબર એ 11,466 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એ 2 દિવસ ચાલશે, એ પણ મંગળવાર અને શનિવારે. અને આ ટ્રેનનો ટાઈમિંગ પણ એ ટ્રેન જેવો સેમ જ રહેતો હોય છે, ખાલી આ ટ્રેનનો નંબર એ અલગ જ અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનનું ભાડું પણ એ
સોમનાથ જબલપુર એક્સપ્રેસ જેટલું જ એ સેમ ટુ સેમ જ રહેતું હોય છે. ખાલી આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં મંગળવાર અને શનિવારે અહીંયા ચાલતી જોવા તમને મળે છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા વેરાવળ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 16,334 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ બુધવારે. અને આ ટ્રેન અહીંયા બુધવારે અમદાવાદથી વહેલી સવારે 6:50 ચાલતી હોય છે. એ ટોટલ 6 કલાક અને 28 મિનિટ પછી આપણને જુનાગઢ એ બપોરે 1:18 પહોંચાડતી હોય છે. આજે તમે આ ટ્રેનમાં સફર કરીને જુનાગઢ આવો છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું એ 225 રૂપિયા, 3 કોચનું ભાડું 560 રૂપિયા, 3 ટાઈસનું ભાડું અહીંયા 610 રૂપિયા અને 2 ટાઈસનું ભાડું અહીંયા 862 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઇન્દોર વેરાવળ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,320 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ બુધવારે. અને આ ટ્રેનનો વાત કરું ટાઈમિંગની તો આ ટ્રેન પણ એ સવારે અમદાવાદથી 8:05 ચાલે છે, જે 5 કલાક અને 58 મિનિટ પછી આપણને જુનાગઢ બપોર 2:03 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 260 રૂપિયા, 3 ટાઈ એસીમાં 695 રૂપિયા, 2 ટાઈ એસીમાં 985 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું આ ટ્રેનમાં એ 1645 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું 7મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ બનારસ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 12,946 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનમાં અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી હોય છે, ને એ પણ ગુરુવારે. જો તમારે ગુરુવારે આ ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેન એ અમદાવાદથી સવારે 9:15 ચાલતી હોય છે, જે ટોટલ 7 કલાક 38 મિનિટ પછી આપણને જુનાગઢ સાંજે 4:53 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને જુનાગઢ આવો છો તો આ ટ્રેનનું ભાડું એ અમદાવાદથી જુનાગઢનું સ્લીપર ક્લાસમાં 270 રૂપિયા, 3 ટાઈ એસીમાં 690 રૂપિયા, 2 ટાઈ એસીમાં 960 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું આ ટ્રેનમાં એ 1605 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું 8મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ પુણે વેરાવળ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 11,088 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમારે આ ટ્રેનમાં શુક્રવાર સફર કરીને આવવું હોય તો તમે આ ટ્રેનને પસંદ કરી શકશો. અને આ ટ્રેન અહીં અમદાવાદથી સવારે 7:35 ચાલતી હોય છે, જે ટોટલ 2 કલાક અને 28 મિનિટ પછી આપણને જુનાગઢ બપોરે 2:03 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું એ 225 રૂપિયા, 3 ટાઈ એસીનું ભાડું 610 રૂપિયા, 2 ટાઈ એસીનું ભાડું અહીંયા 862 રૂપિયા જ રહેતું હોય છે. અને ટોટલ આ 8 ટ્રેનોમાંથી તમારે જે બી ટ્રેનમાં સફર કરીને એ જુનાગઢ આવવું હોય તે ટ્રેનમાં તમે આરામથી સફર કરીને જુનાગઢ આવી શકશો. અને આ 8 ટ્રેનોનું એ માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તમારે જે ટ્રેનની માહિતી જોઈએ કે જે ટ્રેનનો રૂટ જોઈએ એની માહિતી તમે ટ્રેનના નામ ઉપર ક્લિક કરીને એ ટ્રેનની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું એ ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી નાખો જેની વિડીયો તમે આ જુનાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળી જવાનો આ વિડીયોમાં. હર હર મહાદેવ.